આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એનો વિચાર વિવેકપૂર્વક જો કર્યા, હા, શાંત ભાવે જે કરે. કોનો વિચાર? તત્વનો વિચાર. એવો કદાચ કોઈને ભાવ આવી જાય, તત્વ વિચાર કરવાનું મન કદાચિત બની જાય, તો એવી જાતિનો અવસર તો મળતો નથી, અથવા એવી સભામાં પહોંચતો નથી. કઈ સભામાં? કે જ્યાં એમ કહેવામાં આવે કે એક પરમાણુ માત્ર પણ તારું નથી. અર્થાત વિશ્વની અંદર તમામ દ્રવ્યો જે છે પરિપૂર્ણ છે. ન તારે કોઈ પદાર્થની જરૂરત છે કે ન કોઈ પદાર્થને તારી અનિવાર્યતા છે. એટલે માથે ભ્રમથી રાખેલી જવાબદારીઓથી નિવૃત્ત થઈ આનો વિશ્વાસ કર, અર્થાત આવી પ્રતીતિ કર, તો શું થશે? તો કે નિરાકુલતાને પ્રાપ્તિ થઈ છે. તો કહે છે કે એવી જાતિના અર્થાત સાચા નિરૂપણ જ્યાં થતા હોય ત્યાં તો પહોંચતો નથી, પરંતુ એવા ગુરુ અર્થાત દેવ એને ભટકાઈ જાય છે અને કહે છે કે તારે પદાર્થોને તારે આધીન કરવા હોય તો અમારી પાસે ઘણા ઉપાય છે, ઘણા તંત્ર મંત્ર જંત્ર એવી અનેક પ્રકારની વિદ્યાઓ છે કે તું પર પદાર્થને તારા આધીન અર્થાત તો વશમાં કરી શકે. તો ત્યાં ફસાઈ જાય છે અને અંત શું આવે છે? વિષય કશાય વધે છે અને દુઃખી થાય છે. એ વાત ગઈકાલે વિશેષ કરી હતી. ત્યાર પછી બીજો ટોપિક એ ચાલુ થયો કે કોઈને એવું ભાગ્ય હોય કે સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ મળે, સમજ્યું, પરંતુ ત્યાં પણ ભેદ વિજ્ઞાનની મુખ્યતા ના હોય. સાંભળી લો, ભેદ વિજ્ઞાનનું પોષણ ના હોય, વિતરાગતાની પુષ્ટિ ન કરે, નય જ્ઞાન યથાર્થ ન હોય, તો ત્યાં પણ કોઈને કોઈ આભાસોમાં જીવન વ્યતીત કરી દે છે. અને રાગ મટાડવા રૂપ પ્રયોજનની સિદ્ધિ થતી નથી અને ક્યાંય ને ક્યાંય હું સમ્યક દ્રષ્ટિ છું એવા ભ્રમમાં જીવન નીકળી જાય છે. એટલે કુલ મળીને સાચા દેવ શાસ્ત્ર ગુરુ મળ્યા હોય ત્યાં પણ જો એ બરાબર અર્થ ન કરે તો ત્યાં પણ ખતરો છે. અતત્વ શ્રદ્ધાની રહે. એટલે પોતાનું જ્ઞાન ગીરવે ન મૂકવું, સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય થવો. તો ઘણા જીવોને પ્રશ્ન થઈ શકે છે ચિન્મભાઈ કે કોને પ્રમાણ માનવા? પ્રશ્ન એ ઉત્પન્ન થઈ શકે. તમે કહો છો બરાબર છે, કોને પ્રમાણ માનવા? એક વાર વાત કહી હતી કદાચ ગયા શનિ દેવી, વચન પ્રમાણે પુરુષ પ્રમાણ અને પુરુષ પ્રમાણે વચન પ્રમાણ. એના વચન પ્રમાણ હોવા જોઈએ. હવે વચન પ્રમાણ છે એવી પરીક્ષા કેવી રીતે કરવી? તો એક સિદ્ધાંત છે, એક લો છે, એક નિયમ છે કે જે વચન વેદ વિજ્ઞાનની પુષ્ટિ કરાવે
અને રાગનું પોષણ ન કરાવે તો એ વચન પ્રમાણ છે. ચાહે અપેક્ષા કોઈ પણ મુખ્ય કરે, ચાહે પર્યાયની મુખ્યતાથી નિરૂપણ કરે કે ચાહે દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી નિરૂપણ કરે, પરંતુ એમાં પોષણ તો વિતરાગતાનું થવું જોઈએ, સ્વાધીનતાનું થવું જોઈએ, સ્વતંત્રતાના દર્શન કરાવવા વાળા વચન હોય. તો આવા વચન જે ના હોય એ પુરુષ પ્રમાણ છે. એને એ પુરુષને પ્રમાણ માનવા. પછી શું સેકન્ડ સ્ટેપ? પુરુષ પ્રમાણે વચન પ્રમાણ. એ પુરુષના દરેક વચન પ્રમાણ હોય છે. કેમ કે પ્રયોજનભૂત વાતમાં જો ભૂલ ના હોય તો અન્ય વાતમાં તો એનો શું સ્વાદ હોય? પછી એક કહે કે એક ટીપામાં આટલા જીવ છે તો પ્રમાણ બતાવો, પ્રમાણ બતાવો. તો જરૂરત નથી. એ રીતે સામાન્ય કથન થયું. અહીંયા મૂળ વાત એ હતી, હવે ત્યાંથી ઉઠાવીએ છીએ કે આપણા ઘરમાં પણ જોઈએ શું કેવા કાર્ય કરે તો તત્વ સિદ્ધાંત થાય છે. નામ તો જૈન ધરાવે, પરંતુ ત્યાં શું માને છે? અસાત્મ અધિકારના અહીંયા બીજ છે. કદાચિત સુદેવ સુગુરુ સુશાસ્ત્રનું નિમિત્ત પણ બની જાય. કદાચિત લખ્યું છે ત્યાં તેમના નિશ્ચય ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી, પણ માત્ર વ્યવહાર શ્રદ્ધા વડે અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે. આનો પણ ખુલાસો ગઈકાલે કર્યો હતો. વ્યવહાર શ્રદ્ધાન વડે અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે. અતત્વ શ્રદ્ધાનું કોનું લક્ષણ છે? મિથ્યા દર્શન. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એમાં એક વાત સમજવા જેવી છે કે જે વ્યવહાર છે, વ્યવહાર કોને કહેવાય ખ્યાલ છે ને? કોને કહેવાય વ્યવહાર? બતાવડાય. થોડુંક સ્ટાર્ટિંગ થી લઈ, ગઈકાલે થોડી શરૂઆત તો કરી. વ્યવહાર કોને કહેવાય? રાખીશું તાત્કાલિક હોય ને વ્યવહાર કહેવાય. તાત્કાલિક છે વ્યવહાર, જેનું લક્ષ્ય કરો, લક્ષ્ય છોડવા લાયક છે. બરાબર. એ વ્યવહાર. એક તો એ કહેવાય. અથવા વ્યવહાર ધર્મ કોને કહેવાય? વ્યવહાર પછી વ્યવહાર ધર્મ. બે વાત કહી. વ્યવહાર તો એને કહેવાય કે જે આત્માની એવી જે પરિસ્થિતિઓ તો છે, આત્મા એ રીતે પરિણમે તો છે. સ્થૂળ સામાન્ય કથન, વિશાલ કથન. પરંતુ અથવા આત્મા મનુષ્ય આદિ રૂપ પરિણમે તો છે, આત્મા મનુષ્ય આદિ રૂપ ઉપજે તો છે, પરંતુ એ એનું સ્વરૂપ નથી. છતાં એનું કહેવું. કેમ કહેવું? કેમ કે એવું પણ નથી કે મનુષ્ય રૂપે પરિણમ્યું જ નથી એટલે કહેવું. પણ કેવી રીતે કહેવું? વ્યવહાર અપેક્ષાએ કહેવું. વ્યવહાર અપેક્ષાએ કહેવું એનો શું અર્થ કાઢવો? કે એ આત્માનું સ્વરૂપ નથી એ અર્થ કાઢવો. એનું નામ વ્યવહારનું જ્ઞાન. કે શું કહે? બહુ ઊંચી વાત છે ને. વ્યવહાર શું અને વ્યવહારનું જ્ઞાન શું, એના પછી વ્યવહાર ધર્મ શું અને એનું શ્રદ્ધાન શું, અને એના શ્રદ્ધાનમાં અતત્વ શ્રદ્ધાન શું. આટલી વાતો આજે કરીએ આપણે. પકડમાં આવે છે કે વ્યવહાર એટલે કે જે એની વસ્તુ નથી છતાં એને એનો આરોપ આપી અને વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવું, આ કહેવાય. સ્વરૂપ નથી પણ એ નથી એમ નહીં. શું કહ્યું? આત્મા મનુષ્ય રૂપે નથી વિશ્વમાં એવું નહીં, પણ એનું સ્વરૂપ નથી. આ બે અંતર ખ્યાલ આવે ને? એમ નથી. વ્યવહારનો એક અર્થ કર્યો છે મોક્ષનાથ પ્રકાશે. વ્યવહાર એટલે એમ નથી કે વ્યવહાર એટલે એ નથી. બહુ મોટો ફરક પડી જશે. એક શબ્દમાં આખું દુનિયા બદલાઈ જશે. એમ નથી ને એ નથી. મનુષ્ય નામની કોઈ પર્યાય જ નથી વિશ્વમાં એમ નહીં. એનો એ નથી માંથી અર્થ નીકળે. તો મનુષ્ય આદિ તો પરિણમે છે આત્મા. આત્મા મનુષ્ય આદિ રૂપમાં જો એના ભેદ વ્યવહાર જ ના હોય તો આ ચર્ચા જ ના હોય.
હે ને? નર્ક નરકાદી રૂપે પરિણમતું જ ના હોય. કોઈ કર્મના ઉદયમાં, પોતે બાંધેલા કર્મના ઉદયમાં મનુષ્ય આદિ એની વિકૃતિનું ફલ જ ના હોય, તો પછી ઉપદેશનો શું અર્થ? તો આ સભાનો શું અર્થ? તો પરિણમે છે. એ પરિણમે છે એટલા માટે એને આત્મા કહ્યું પણ છે, પણ કેવી રીતે કહ્યું છે? વ્યવહારથી કહ્યું છે. એમ કહ્યું તેનો શું? કે પરમાર્થ સ્વરૂપ નથી. આની પાછળ પાગલ બનવા જેવું નથી. શું કહ્યું? બધું લઈ લેવું. શરીરની મુખ્યતાથી ચર્ચા થાય છે, પણ શરીરના સગા એ બધાને પોતાના માનવા, એ બધું લઈ લેવું. એ બધું છે ને, મા બાપ છે, બધું છે, પણ એ તારા નથી. એ નથી એમ નહીં, એ તારા વ્યવહારથી છે. વ્યવહારથી છે એટલે શું? એ તારા સ્વરૂપમાં નથી આવતા. એ તને લાભદાયી નથી, એ તને અલાભદાયી નથી, એ તારું કંઈ કરી શકે એમ નથી, એ તને તારે એમ નથી, એ તારું દુઃખ લઈ શકે એમ નથી, એ તને સુખી કરી શકે એમ નથી. આટલા બધા અર્થ નીકળે છે. હલાવે કે નથી હલાવે? તો એ બધું છે ખરું, પણ એમ નથી કે એ કોઈ તારા થઈ જાય. તો પછી શું કરવાનું? તો કે એનાથી શું થયું કે સમર્પણ કરવાની જરૂર નથી. એમાં એક શબ્દ બોલ્યો તો, પાગલપન કરવાની જરૂર નથી. કહ્યું તો આગળના ઉદાહરણમાં પાગલપન શબ્દ હતો ને. આ બધું પાગલપન છે. રાત્રે પણ ચર્ચા થઈ હતી ચીનુભાઈ ત્યાં. હું ઘર સંભાળીશ, મારી જવાબદારી, એ શું છે? પાગલપન, બંધ તત્વ. ત્યાં તો બંધ તત્વમાં ઘટાયું હતું ને. આજની મેં ચર્ચા થઈ સમીક્ષામાં. બંધ તત્વ છે કે નહીં અશોકભાઈ? બંધ તત્વ ક્યાં છે? આપણે જે બંધાઈએ છીએ ને, ઉપયોગને બાંધીએ છીએ ને, હું પૂરું કરી દઈશ ને, તમે ચિંતા નહીં કરો. તો ઉપયોગને બાંધ્યો ને, એને પાગલપન કહે છે. જો એ પાગલપન લાગે તો વ્યવહારનું જ્ઞાન, તો વ્યવહારનું આ રીતે જ્ઞાન કરવાની વાત હતી. હવે આપણે આગળ અહીંયાના પ્રકરણમાં લેવું છે કે વ્યવહાર ધર્મ. વ્યવહાર ધર્મ એટલે શું? આજ થીમથી ચાલજો તમે કે ધર્મ તો છે નહીં, પરંતુ ધર્મનો આરોપ આવે છે. એમાં વજન એવું લેવું છે કે જે ધર્મ કહેવાય છે પણ ધર્મ નથી. તો ધર્મ કેમ કહેવાય છે? ધર્મના નિશ્ચય, ધર્મના સહચારી હોવાથી ધર્મ કહેવાય છે. ખ્યાલ કે નહીં? અર્થાત તો નિશ્ચય ધર્મના માટે પાત્રતા રૂપ હોવાથી ધર્મ કહેવાય છે. નિશ્ચય ધર્મને અનુકૂળ વાતાવરણ હોવાથી ધર્મ કહેવાય છે. હવે સ્વાધ્યાય, ચિંતન, મનન, વિચાર, ભક્તિ, ભેદ વિજ્ઞાનના વિકલ્પ રૂપ ભેદ વિજ્ઞાન, આ બધું અભેદની દૃષ્ટિ કરવાનો અવસર છે. અભેદની દૃષ્ટિ કરવા માટેનું બાહ્ય એન્વાયરમેન્ટ છે, અથવા એ જમીનની ફળદ્રુપતા છે. પરંતુ એ કોઈ પાક નથી. પાક તો બીજ વાવવાથી ઉગશે. અંદર ખ્યાલમાં તો એ બધાને શું કીધું? વ્યવહાર ધર્મ. એ બધું કોને હોય છે? જ્ઞાનીને હોય છે. એ બધું આત્માથી ને પણ હોય છે. આત્માની અનુભૂતિ પૂર્વ ભૂમિકામાં પણ આ બધું સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિને આત્માના અનુભવ કરવા વાળી જિજ્ઞાસા વાળા જીવને પણ આ બધું જીવન હોય. અને આત્માનુભૂતિ જેને થઈ ગઈ હોય એને પણ પરિપૂર્ણતા ન થાય ત્યારે એને પણ આવી જાતિની પ્રવૃત્તિ જોવા મળે. ખ્યાલ? આ ક્યાં લખ્યું? શાસ્ત્રમાં લખ્યું. તો જીવે શું કહ્યું? આ બધું શાના માટે હતું? આ નિશ્ચય માટે હતું. આ બધો વ્યવહાર નિશ્ચય માટે હતો. નિશ્ચય માટે એટલે શું? નિશ્ચયની દૃષ્ટિ કરાવવા અર્થે હતો. અને એનો નિષેધ પણ નિશ્ચયની દૃષ્ટિ કરાવવા માટે હતો. બહુ ઊંચી વાતો છે જીતુભાઈ. અલાય કે નહીં? એનો સદભાવ એ 12મી ગાથા, એનો નિષેધ એ અલાય કે નહીં 11મી ગાથા અભૂતાર્થ છે. સગડો એ પછી 12મી ગાથામાં ઉપાદેય છે.
કેટલી જગ્યાએ મતલબ તમને એમ લાગે કે કેમ ફરે છે આચાર્ય? અરે એની અપેક્ષા શું છે? આની મતલબ કે એ છે તો બંધવા, પરંતુ તીવ્ર કષાયોથી બચવા રૂપ પ્રવૃત્તિ છે. અને એવી મંદ કષાયમાં આત્માના વિચાર કરવાનો સ્કોપ છે. અને એ સ્કોપ ને એચીવ કરી લે તો ધર્મ થઈ જશે. બસ આટલું છે. પણ એ સ્કોપમાં સંતુષ્ટ થઈ જાય તો અતત્વ શ્રદ્ધા આવે છે કે નહીં? હવે હું આમાં તમને 3 ટર્મ્સ બતાવું છું, બહુ મજા આવશે. કે જે વ્યવહારને સર્વથા માનતો જ નથી એ નિશ્ચયાભાસ. સર્વથા શબ્દ નાખ્યો. અને જે વ્યવહારને પરમાર્થ માને છે એ વ્યવહારાભાસ. અને જે બંનેને સમાન રીતે ઉપાદેય માને છે ઉભયાભાસ. આ 7મો અધિકાર આખો આના ઉપર ચાલશે આખી વાત. ત્યાં 3 વર્ષ ચાલે તો આપણે ત્યાં 7મો અધિકાર બહુ મતલબ કે એને ગુરુદેવ નું પ્રિય હસ્તા પોતે લખેલો, પોતાના હાથેથી લખી ગયો 7મો અધિકાર. બહુ માલ છે એની અંદર ભાઈ. વ્યવહારને સર્વથા ના માને છે જ નહીં. અરે છે નહીં, છે નહીં એમ કોણે કહ્યું? એ તારું સ્વરૂપ નથી, એ વિતરાગતા નથી, એ વિતરાગતાનું કારણ નથી. એ વિતરાગતામાં નિમિત્તભૂત તો છે. હવે નિમિત્તભૂત એટલે નિમિત્ત શું કામ કહો છો? સારો ડર છે. નિમિત્ત નો શું થાય? કેમ આવે કે નિમિત્ત શું કામ કહો છો? ડર લાગે છે. અરે નિમિત્ત કહ્યો એનો અર્થ અકર્તા. એ ભૂલી દીધી આપણે ગુરુદેવ સમજાવી. અરે વ્યવહાર રત્નત્રયાનો જો ભાવ નિમિત્ત કહી, નિમિત્ત તો છે. અરે નિમિત્ત નો અર્થ નિમિત્ત નહીં કેવું શું થઈ જશે? અરે નિમિત્ત નું ભાવાચન હોવું જોઈએ કે એ કરતો નથી. વિતરાગતા, રાગ વિતરાગતાને લાવતો નથી. પણ જેને વિતરાગતા પ્રાપ્ત થાય છે એનો રાગનું સ્વરૂપ આ ક્વોલિટીનું હોય છે. એનાથી અલગ ક્વોલિટીનો રાગ હોય, એનાથી અલગ સ્તરનો રાગ હોય તો વિતરાગતા આવવાનો ચાન્સ નથી. પકડવા આવે છે કે નહીં? એ બી એક વિધિ છે અને વિધિ પૂર્વક નિષેધ છે. વિધિ વગર નિષેધ કરે તો સ્વચ્છંદ થઈ જશે. ખ્યાલ આવે કે જેને આત્માની અનુભૂતિ થવાની છે એનો રાગ કયા લેવલનો હોય છે? તો કે આ સ્તરનો હોય છે, ભેદ વિજ્ઞાનનો હોય છે, તત્વ વિચાર કરવાનો હોય છે, વિશેષ ચિંતન કરે છે, સ્વપરના ભેદ વિજ્ઞાનનો બહુ વિચાર કરે છે, યુક્તિમાં લે છે, પોતાના જીવન સાથે એને અભ્યાસમાં સરખાવે છે. આ બધી પ્રવૃત્તિ. અને એમાં કશાય ઘણી મંદ હોય છે અને એમાં કશાય મંદ હોવાના કરતા આકુરતા ઘણી ઓછી હોય છે. અપેક્ષિત આકુરતા ઓછી હોય છે. હલાવે કે નહીં? હોય છે કે નહીં? આપણે કહીએ ને પહેલા આ વાત જયારે સમજતા નતા ને ત્યારે એટલી મતલબ કે કશાય ક્લેશ હતો ઘરમાં, અને આ વાત સમજી ગયા પછી શું થયું? શાંતિ થઈ ગઈ. એ કઈ શાંતિ? આત્માની, અતિન્દ્રિય નથી થઈ. નથી થયું પણ નથી. આખી પોઈન્ટ ખ્યાલ આવે છે ને? થઈ છે ને જયારે ખબર પડી કોઈ કોઈનું હોતું નથી, કોઈ કોઈનું કરતું નથી. પોતાના કર્મ પ્રમાણ બહારમાં મળે છે અને મળ્યા પછી પણ પુણ્ય પ્રમાણ મળે છે અને મળ્યા પછી પણ એ આત્માની શાંતિનું કારણ નથી અને આત્માનું થઈ જતું નથી. એટલી બધી લીપ્સા રાખીએ આપણે અને છેલ્લે ખ્યાલમાં આવે કે આત્માની ચીજ નથી. હલાવે છે કે નહીં? તો કહે છે કે આ બધી વાત સમજ્યા પછી અમારે ત્યાં ગમે તેવા ઉદયો આવે છે, ગમે તેવી ઘટનાઓ ઘટે છે, પણ બધા ઘરના મેમ્બરો એટલી શાંતિ રાખે છે અને એટલું મતલબ કે સરસ વાતાવરણ રહે છે ઘરમાં. અને લખ્યું છે પંડિત ટુડેમલજીએ સ્વાધ્યાયના લાભ સ્પેશિયલ લખ્યું છે. એમાં એક આ લાભ પણ છે. છતાં પણ આ લાભમાં શું? આમાં સંતુષ્ટ થવા જેવું નથી. આ એક એવી જીવનું ચિત્ત બની ગયું, આવું એક નોર્મલ ચિત્ત બની ગયું કે જેથી જીવ વિચાર કરી શકે અને તત્વોનો વિચાર કરી અને એ તરફનું એકત્વ કરી શકે. કઠોરતા ઉપર હૃદય બહુ કઠોર હોય, મન બહુ કઠોર હોય, એને આ વાત જસતી નથી. ખ્યાલ આવે કે નહીં? તો એની વાત છે આ. તો અહીંયા શું હતું? વ્યવહાર શ્રદ્ધા, અતત્વ શ્રદ્ધાની વાત કહી ને ત્યાં શું કરે છે? જો
પણ માત્ર વ્યવહાર શ્રદ્ધાન વડે, વ્યવહાર શ્રદ્ધાનમાં શું લેવું છે? વ્યવહાર શ્રદ્ધા, વ્યવહારને પરમાર્થ માની લે છે, એ વ્યવહાર શ્રદ્ધા. સમજો, એક વાત ધ્યાન રાખજો કે વ્યવહાર મિથ્યાત્વ નથી. સમજમાં આવે ને? વ્યવહારની દ્રષ્ટિ મિથ્યાત્વ છે. વ્યવહાર તો ચારિત્ર ગુણની એક મલિન પર્યાય છે. હલાવે કે નહીં? અર્થાત તો કશાયની મનતારૂપ શુભ ભાવ છે. સારી ભાષા, પેલી કડક ભાષા. અને મલિન પર્યાય કહીએ તો આમ હૃદયમાં એમ કહે કે તમે આ સ્વાધ્યાય કરો છો, મલિન પર્યાય છે એમ કહીએ તો આમ થોડું આમ ખટકે છે ને. તો એમ કહીએ કે આ શું છે? શુભ ભાવ રૂપ એમ છે. તો શુભ ભાવ રૂપ કહ્યું એટલે શું નથી? શુદ્ધ ભાવ રૂપ નથી. શુદ્ધ ભાવ રૂપ નથી એનો અર્થ શું? આત્માનો તો નથી, પણ આત્માને સુખનું કારણ પણ નથી. આત્માનો સ્વભાવ નથી. તો શાનું કારણ છે? મંદ દુઃખનું કારણ છે, બંધનું કારણ છે. એમ ન માનતા, એવી શ્રદ્ધા ન કરતા, ખ્યાલ આવે કે નહીં? કેવી શ્રદ્ધા કરે છે કે ભાઈ એટલું તો હોવું જ જોઈએ ને, એના વગર તો કેવી રીતે પમાય? કઈ કરીએ ને તો કેવું લાગે? ખાલી આત્મા 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 કર્યા રાખીએ, કઈ કર્યા વગર તો કઈ થતું હશે નહીં? બે ચાર ઉપવાસ ના કર્યા હોય, 2-4 લાખ આપ્યા ના હોય તો ધર્મ થતું હશે એના વગર? કઈ કરી ન કરીએ તો કેવી રીતે થાય? ક્યાં આવ્યું તું આ? ખબર? આજે આવ્યું પ્રવચનમાં. હે? કોઈ સાધુની વાત કરી છે ને, કોઈ સાધુ આવે, કહેનારા પણ જુદા. શું કહે? અપ્પા કરો, આને અપવાસ કર્યા, અહીંયા 31 ઉપવાસ થયા, અહીંયા 101 ઉપવાસ થયા. આખું પ્રવચન વિગતમાં થાય એમ કહ્યું તું આજે. એક લીટી પકડવામાં તરત જ. હે ને? સાંભળવા વાળા પણ એવા ને સંભળાવવા વાળા પણ એવા, એમ કહ્યું. કહેનારા પણ એવા. માંડ 1 કલાક, માંડ આખા દિવસમાં 24 કલાકમાં કદાચિત મન બને કદાચિત. ગામમાં સાધુ આવ્યા હોય, પછી ગુરુદેવ તો બધું, અને એને ભાવ પણ ન આવે. અનંત હે અનંત દુઃખના ભાવ કરવાની વાત કહેવા વાળું કોઈ આપણી ગલીમાં આવ્યું હોય, ગલીમાં આવે ને અને ભાવ ન આવે એ તો ચલો ઠીક છે, પણ ઘરમાં આવ્યા હોય અને બીજી રૂમમાં બેસે, ખ્યાલ આવે કે નહીં? બને છે કે રાજભાઈ મહારાજ કોઈ વ્યક્તિ, આપણે સાધર્મી ભાઈઓ છીએ, તમારા ઘરે આવી ગયો હોય તો છોકરાઓ શું કરે? તો પપ્પાનું કામ છે, આપણે બીજી રૂમમાં, અને બધી રૂમમાં ટીવી પણ હોય, વ્યવસ્થા તો હોય. એમ કહ્યું આજે. જો આ વૈરાગ્ય છે, આ વૈરાગ્યની વાતો છે, એ રીતે પણ કહે છે. વાત તો નિયમસાની ઊંચી ચાલતી હતી, પણ એમને આ વાત પણ ત્યાં ખોલી, અને આપણા પકડને અનુકૂળ વાત છે કે માંડ 1 કલાક મન બને. અને અહીંયા આટલા બધા હતા ને વ્રતો, ત્યાં તો સંપ્રદાયમાં તો આટલા વ્રતો. આને શું કર્યું? વર્ષી કરીને, અને આ કર્યું ને, પાલતાણાના 7 ફેરા કર્યા ને, એટલે એને આજે અહીંયા સરઘસ છે, કાલે ત્યાં સરઘસ છે, એમ કરીને કલાક પૂરો કરી નાખે. એક વાર પણ એમ ના આવે કે આ બધું જે થાય છે એ રાગ છે, આત્માનું સ્વરૂપ નથી, એનાથી આત્મ કલ્યાણ થતું નથી. એ વાત તો વાસ્તવમાં અહીંયા આવી. હે ને? પેટ ખોલી નાખ્યું બધા આચાર્યોનું ગુરુદેવે. રાજુભાઈ આપણે ક્યાં સાંભળ્યું હતું? પેટ ખોલી નાખ્યા કે નહીં? તો એ વાત અહીંયા આવી કે વ્યવહાર શ્રદ્ધાન વડે તે અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે. એટલે કે વ્યવહાર ન હોવો એમ નથી કહ્યું, સ્વાધ્યાય ન હોવું એમ નથી કહ્યું, પણ એવી પ્રવૃત્તિને, એવી ધાર્મિક ક્રિયાઓના માધ્યમથી કરવાનું શું હતું? ખ્યાલ આવે કે નહીં? કરવાનું હતું મોહ તોડવાનો, એટેચમેન્ટ તોડવાનો. પણ આ તો એટેચમેન્ટ વધારે. ગજબની વાત છે ભાઈ. વ્યવહાર શ્રદ્ધાન, વ્યવહાર એક એવી પ્રક્રિયા છે. વ્યવહાર એટલે કસાયની મંદતા. તમારે શોર્ટકટમાં લેવું હોય તો કસાયની મંદતામાં કેવી પ્રવૃત્તિ કરે છે? પ્રવૃત્તિની ઓરથી બોલવું હોય, દયા, દાન, વ્રત, સ્વાધ્યાય, જે મહાવ્રત, અનુવ્રત, એ ક્રિયાની ઓરથી. હે ને? અસામાન્ય કથન છે. કોઈ એવી ક્રિયાઓ કરતો હોય ને કસાયની મનતા હોય એમ નથી, પણ કસાયની મનતા હોય અને આ પ્રવૃત્તિઓ ના હોય એવું ન બને.
કદાચ કસાયની તીવ્રતાથી બી કરતો હોય કોઈ. હવે મારે એમાં એક વાત બતાવી છે. અહીંયા જે અતત્વ સિદ્ધાંત કહ્યું આગળની લીટી વાંચો, જુઓ શું કહે છે. જો મન કસાય હોય ત્યાં, જો મન કસાય હોય, કેટલી કન્ડિશન મૂકે છે. ત્યાં જો મન કસાય હોય અને મન કસાય ના હોય તો ગજબ છે. મંદિરમાં બેઠો હોય ને તીવ્ર કસાય, મંદિરમાં બેસવાનું નામ તો મન કસાય છે. ખ્યાલ આવે કે મંદ કસાય કોને કહે છે? ખ્યાલ આવે? પંચેન્દ્રિયના ભોગોની આસક્તિ ડાઉન થવી અને એના અભાવની વાત ગમવી એને મન કસાય કહે છે. સામાન્ય અધ્યાત્મ અપેક્ષા છે આ બધી. તો પ્રપોર્શનેટ તો એક જ અશુભ કાર્યમાં પણ તીવ્ર મન થતું હોય, પણ અહીંયા અધ્યાત્મની મુખ્યતા છે. ખ્યાલ આવે છે કે આત્માની વાત ગમવી એ મન કસાય છે. એટલે મંદિરમાં છૂટવાની વાત છે મોહરાગ દ્વેષથી, તો એટલે મંદિરમાં જોવા મળ્યો એટલે કહી દેવામાં આવે છે કે ઘણો મન કસાય છે. પરંતુ એક કન્ડિશન મૂકે છે કે ત્યાં અહીંયા પણ જો મંદ કસાય હોય અહીંયા પણ, અને અહીંયા મન કસાય ના પણ હોઈ શકે, એનો અર્થ એ નીકળ્યો આમાંથી. અહીંયા તીવ્ર કસાય પણ હોય. હવે તીવ્ર કસાય શું હોય? પુણ્યની રુચિ હોય, પુણ્યના ફળની રુચિ હોય, પંચેન્દ્રિયના ભોગોના વિષયની લીપ્સા હોય, કોઈ કામના હોય ભક્તિમાં, ભગવાનની ભક્તિ કામના પૂર્વક હોય, હોઈ શકે કે ના હોઈ શકે, તો એને શું કહેવાય? એટલે કે મન કસાય નથી કે તીવ્ર કસાય. લૌકિક પ્રયોજનની સિદ્ધિ અર્થે મંદિરમાં આવે. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. જીતુભાઈ બરાબર છે કે નહીં? એક વાર એમ પૂછ્યું હતું ભાઈ કે આમ જે બહારમાં લૌકિક કાર્યો કરવામાં આવે છે, જે મેરેજ આદિ, એ તો એમાં ભગવાનને શું કામ યાદ કરો છો? એવી વાત થઈ ગયા શનિવારે. દોષ છે કે નહીં એ બતાવો પહેલા. કઈ પણ આપણે કોઈ બી લૌકિક પ્રયોજનના કાર્યો કરીએ છીએ એમાં પહેલા શ્રી વિતરાગાય નમઃ, શ્રી મતલબ કે ભગવાનને અથવા જીન દર્શન રાખીએ છીએ. ચલો મેરેજમાં મેરેજ કઈ પ્રક્રિયા છે? અશુભ કે શુભ લખીએ છીએ? શું શુભ પ્રસંગ. કોઈ લખ્યું અશુભ પ્રસંગે પધારશો, બરાબર? અને એમાં પાછું એક જીત દર્શન રાખીએ છીએ. ખ્યાલ આવ્યો? એમાં પણ બહુ મોટું લોજિક છે અને શુભ કહેવા પાછળની પણ અપેક્ષા છે. આ બધા તમારે અંદરમાં ઉઠતા જે વિરોધ છે ને એનો અભાવ શાદવાદ કરાવે. એટલા માટે જૈન ધર્મ શાદવાદ શૈલી છે સમજવા માટે. કઈ અપેક્ષા? શું અપેક્ષા? શુભ. કેમ કે એને જે ભોગનો ભાવ છે ને એ વ્યક્તિઓને, જે બે જોડા છે એ જોડાને એ ભોગમાં મર્યાદા આવી જશે. પેલા છોટું મગજ હતું, છોટું માણસ હતું, ઉપયોગ ક્યાંય બી ભટકવાના ચાન્સ હતા. ભટકે જેમ નથી કહેતો, ધ્યાન રાખજો, ચાન્સ હતા. પરંતુ ઈમાનદારીથી ભગવાનની સાક્ષીએ એને એ ભાવમાં મર્યાદા લીધી. તો એને મર્યાદા કરીને તો ભોગમાં મર્યાદા કરવી એ શું ભાવ છે? સમજ આવ્યું કે નહીં? અને બીજું શું અર્થ હતો એનો? કે હે પ્રભુ, મને આ જીવનમાં, મારા ગ્રસ્ત જીવનમાં મને આ બધા પરિણામો આવ્યા છે, પરંતુ તમે તમારા કહેલા તત્વ ન ભૂલી જાઓ એટલે સૌથી પહેલા તમારી સ્થાપના કરું છું, અને એ તમે હંમેશા યાદ રહો એટલા માટે હું આ પ્રકારની પ્રોગ્રામ રાખું છું. એની પાછળનું હેતુ આ છે. અથવા ત્રીજો હેતુ પણ હોઈ શકે. કયો હેતુ? સંસાર હર્યો ભર્યો રહે. તો કહે છે કે એમ નથી, કન્સેપ્ટ આ રીતે છે. ખ્યાલ આવે? તો અહીંયા શું કહ્યું કે વ્યવહાર શ્રદ્ધા વડે તે અતત્વ શ્રદ્ધાળુ જ રહે છે. તો કોઈ એ સ્વાધ્યાય આદિની ક્રિયાઓ જે છે એનો નિષેધ નથી, એની શ્રદ્ધા કરવી. હવે એની આશ્રય તરીકે શ્રદ્ધા કરો તો સમ્યક દર્શન, અને એની સંવત તરીકે શ્રદ્ધા કરો તો અતત્વ શ્રદ્ધા. સમજ? અને એવો વ્યવહાર ન હોય એમ બને નહીં. અને અલ્પ અવસ્થામાં એવી જાતિની પ્રક્રિયાઓ ન હોય તો કઈ પ્રક્રિયાઓ હોય? માનો કે આત્મામાં ન જવાતું હોય તો આત્માથી નું બાહ્ય લાઈફસ્ટાઈલ શું હોય? ખ્યાલ આવે કે નહીં? સ્ટીલ નો વેપારી હોય, ડાયમંડ નો વેપારી હોય, એની દુકાન બરાબર ના ચાલતી હોય તો એનો વેપારના
સ્તરમાં વેપારના ફિલ્ડમાં બીજું શું કાર્ય હોય કે જેને મોટો વેપાર કરતો હોય અથવા જેને આ વાતની ગાઈડન્સ હોય એની પાસે જઈ અને પૂછે, એવું જ હોય ને. બીજું શું? અથવા એવી દુકાન પર જઈને બેસે બીજાની કે ભાઈ તમારે કેમ ચાલે છે, મારે તો કાંઈ નથી ચાલતું, એ રીતે સ્વાભાવિક છે ને, નેચરલ છે ને, આ બધી વાત લોજિકલ છે. એમ અહીંયા પણ જયારે આત્માનો પુરુષાર્થ ના ચાલતો હોય તો પછી એની લાઈફસ્ટાઈલ અથવા કોની પાસે જાય કે જેને પૂર્ણતા પ્રાપ્ત કરી હોય, જેને આમાં માસ્ટરી લીધી હોય. કોની માસ્ટરી લીધી છે? અરિહંત પરમાત્મા, તીર્થંકર પરમાત્મા. એની પાસે જાય અને ફરીથી શું કરે? ચાર્જિંગ કરે પોતાની બેટરી, ફરીથી જોવે કે થઈ શકે છે ફરીથી. આ વાત છે. જ્ઞાની હોય તો પણ કમજોર જયારે પડે ત્યારે ક્યાં જાય છે? વાત હતી કશાયની મનતા, લેકિન વાત ત્યાં ચાલતી. ત્યાં જો મંદ કશાય હોય તો વિષયની ઈચ્છા ઘટે તો થોડો દુઃખી થાય, હે ને? એ એટલે સુધી રાખો, પછી આગળની વાત પછી કહો છો, હે ને? થોડો દુઃખી થાય. વિષય કશાયનો ભાવ મંદિરમાં આવે તો એ બુદ્ધિથી જ આવે કે વિષય કશાયનો ભાવ કરવો છે, અને વિષય કશાયમાં વિશેષ આકુરતા રહે છે, અને કશાયના વિષય કશાયના અભાવની શિક્ષામાં એને આકુરતા ઓછી થાય છે. અહીંયા વેદ વિજ્ઞાનની વાત ચાલતી હોય ને કે ભાઈ જો શરીરમાં રોગ આવી જાય, દુનિયા તારા રૂપિયા જતા રહે, તારે કઈ પણ ઘટના ઘટે તો તારું કાંઈ નથી જતું, આવી શિક્ષા આપવાના કાળમાં પણ એને એવી જાતિની અંદરમાં અપેક્ષિત શાંતિ, મારું કાંઈ નથી પકડતું, અરે આવી વાત તો કોઈ કરતું જ નથી, આ તો બહુ ઊંચી વાત છે. એનો મહિમા પણ આવે અને વસ્તુનો સ્વરૂપનો પણ મહિમા આવે, ઉપદેશનો પણ મહિમા આવે, અને આ બધી પ્રક્રિયાઓ થાય છે કે નથી થતી. હવે ત્યાં એક જોરદાર વાત કહું છું. અગર ત્યાં મોહ મંદ કશાય તીવ્ર, સમજજો, મોહ તીવ્ર કશાય મંદ, આવું હોઈ શકે. ફરીથી, મોહ એટલે મિથ્યાત્વ, એટલે એટલા માટે પહેલા વાત કરી ચૂક્યો છું. મિથ્યાત્વ તીવ્ર કશાય મંદ, મિથ્યાત્વ મંદ કશાય તીવ્ર, મિથ્યાત્વનો અભાવ કશાય તીવ્ર મંદ. 3 સ્ટેપ પડતા હોય. સમજમાં આવે છે કે નહીં? આ વાત જો સમજમાં આવશે ને તો ઘણું ખરું કબાટ ખુલી જશે. રાજુભાઈ શું કહ્યું? પહેલા મિથ્યાત્વ તીવ્ર કશાય મંદ, એ પહેલો પ્રકાર. એની ચર્ચા આ પકડમાં છે. અતત્વ શ્રદ્ધા. કશાય તો મંદ છે. કશાય કેમ મંદ છે? એ ક્યાં ઉલઝ્યો છે? એ ક્યાં પાપોમાં દેખાય છે? ઉપરથી પુણ્ય, આ પાપ પુણ્યમાં પણ કશાય, પુણ્ય પરિણામ કહો, વિશુદ્ધ પરિણામ કહો, મંદ કશાય કહો, એ રીતે તો એમાં દેખાય છે. કોઈ એમાં હાય લાવો, મને રૂપિયાની જરૂર છે, એવી જગ્યાએ તો નથી આવ્યો, ઉપરથી જરૂર નથી સાંભળવા આવ્યો છે, એટલે એની કશાય કેવી છે? મંદ છે. હવે ત્યાં મિથ્યાત્વ તીવ્ર કઈ રીતે એ બતાવો તો આનું અતત્વ શ્રદ્ધા જે કહ્યું ને, વ્યવહાર શ્રદ્ધા. હવે ત્યાં જો આજે વાત સાંભળી અને એને સારા વિચારો આવ્યા, હે ને, એમાં અગર ધર્મ માની લે છે, એમાં પરમાર્થ માની લે છે, એમાં મને કઈ થઈ ગયું એમ ભાસ કરી લે છે, એમાં એને આભાસ થઈ જાય છે, એમાં એને મતલબ કે અંદરમાં એમ માની લે છે કે મારું જીવન બદલાઈ ગયું એમ માની લે છે, એમાં સંતુષ્ટ થઈ જાય છે, તો શું થઈ ગયું? મિથ્યાત્વ તીવ્ર. ખ્યાલ આવે ને? એ મિથ્યાત્વ તીવ્ર છે. તો એને એ એકચ્યુઅલી સાતમો અધિકારમાં એટલા માટે એની ગ્રહિત મિથ્યાત્વ. ઉપાસાદી કરે, વિશુદ્ધિ કરે, ઘણી વિશુદ્ધિ હોય, 2-5 કરોડ આપવા રૂપ વિશુદ્ધિ હોય, એ બધું કરે, પણ એમાં શું માનીને કરે? તો કહે છે કે એને તીવ્ર મિથ્યાત્વ છે, અથવા તો એને મોહ તીવ્ર છે. એ લેવલમાં બતાવી દઉં. ગજબની વાત છે. મતલબ કે આ વાતથી ઘણી વખત બહુ હાપો થઈ જાય, છતાં કહું છું કે દ્રવ્યલિંગી સાધુ હોય, નવીનભાઈ, બહુ ખતરનાક વાત છે. દ્રવ્યલિંગી સાધુ નું સ્વરૂપ ખબર છે? દ્રવ્યલિંગી સાધુ ને પૂજ્ય કહ્યા. દ્રવ્યલિંગ ને હા, આજે હતો, આજે જો અનાયાસ આવી જ જતો હોય ગાંધી યોગ. મિથ્યા દ્રષ્ટિ, પ્રથમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી, ચતુર્થ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી, પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી. એક હોય છે કુલિંગી.
એક હોય છે દ્રવ્યલિંગી, એક હોય છે દ્રવ્યલિંગ. ઘણી બધી ચર્ચા છે. દ્રવ્યલિંગ 14મા ગુણસ્થાન સુધી હોય છે, નગ્નતા. ખ્યાલ આવ્યો કે નહીં? અને દ્રવ્યલિંગ પૂજ્ય છે, પરંતુ દ્રવ્યલિંગ કોને કહે છે ખબર છે? નગ્નતા તો હોય અને 28 મૂળગુણનું નિરતિચાર પાલન થતું હોય તો એ વ્યવહાર છે. અને વ્યવહાર નિરતિચાર હોય અને નમવું એ પણ વ્યવહાર છે. અને એમાં શ્રદ્ધાન વિતરાગતાનું હોય છે. આવી જેને બહારમાં પરિસ્થિતિ હોય છે એને અંદરમાં મિથ્યાત્વ ને ત્રણ ચોકડી કશાયનો અભાવ હોય એવું જરૂરી નથી. સાંભળજો બરાબર. પરંતુ ત્રણ ચોકડી અને કસાયનો અભાવ ને મિથ્યાત્વનો અભાવ હોય અને બાહ્યમાં આ જ વેશ હોય નિયમ. એટલે બહારમાં આ વેશ જોઈ અને અંદરની પરિણતિની શ્રદ્ધા કરવી અને બહારના વેશને સન્માન કરવું એનું નામ વ્યવહાર નમસ્કાર. આખું આ રીતનું કમ્પોઝ છે. પણ એવો કેવા કેટલાય મુનિરાજ હોઈ શકે છે કે દ્રવ્યલિંગ ચોખ્ખું હોય અને આ દ્રવ્યલિંગ જ ના હોય. એ આખો અલગ વિષય. દ્રવ્યલિંગ ના એટલે ઠેકાણા જ ના હોય 28 મૂળ ગુણના, કે ન નિરૂપણના ઠેકાણા હોય, તો એ તો આ ફિલ્ડમાં જ નથી. સમજો. પણ ઓલા દ્રવ્યલિંગમાં તો અંતર્મુહૂર્તમાં સીધું સાતમું ટચ કરી શકે છે. ધ્યાન રાખજો. છતાં પણ અહીંયા કહે છે કે દ્રવ્યલિંગપણામાં એ જીવને મોહની તીવ્રતા છે અને કસાયની તો એટલી મંદતા છે. કેમ કે જે નમોનો સબ્બસાહુનમમાં જે સાધુ પુરુષ આવે છે એમને જે બહારમાં 28 ગુણનું પાલન હોય છે એ રીતનું જ પાલન કરે છે. કોઈ ખાર છાટે ઘા કરીને તો ઊ ના કરે એવી જાતિની કસાયની મનતા હોવા છતાં જો હું સહન કરું છું એટલે મુનિ તો કે મોહની તીવ્રતા છે. સમજમાં આવે છે કે નહીં? મતલબ કે મિથ્યાત્વનું પોષણ કરે છે, મિથ્યાત્વ દઢ કરે છે. કોઈ બાહ્ય પર્યાયને લઈને હું મહાન, તો એની કઈ દ્રષ્ટિ થઈ? પર્યાય દ્રષ્ટિ થઈ. એ પર્યાય હોવી એનું નામ પર્યાય દ્રષ્ટિ નથી. એ પર્યાયમાં પોતાનો મહિમા આવી જવો એનું નામ પર્યાય દ્રષ્ટિ છે. આવી વ્યવહાર શબ્દ હવે પકડીમાં આવે. આ લેવલ સુધી થાય. બહારમાં નગ્નતા હોવી, 28 ગુણનું પાલન હોવું એ તો બાહ્ય વેશ છે. મુનિરાજોનો બાહ્ય વેશ છે. એ વેશ જોઈને તો પ્રસન્નતા આવવી જોઈએ. એ વેશ જોઈને જો તને પ્રસન્નતા ના આવતી હોય તો જૈન ધર્મ સમજમાં નથી આવે. ખ્યાલ આવે છે કે નહીં? મુનિ લિંગ જોઈને અંદર મારે કેવું બાળકવત યથાજાત રૂપ પ્રવચન સાર ચરણાની ચુલિકા જેવું બાળક જન્મ લે છે અને જેવું હોય છે એવું જ. કોઈ એમાં ક્લેશ નહીં, કોઈ વસ્ત્રની જરૂરત નહીં, નિર્દોષ ઇનોસન્ટ, અંગમાં વિકાર નહીં, મનમાં વિકાર નહીં. બાહ્યનું જોઈને અંદરની પરિણતિનો બોધ કરવો. કેમ કે વિતરાગતા પાંચ ઇન્દ્રિયના અને શબ્દના અને કર્ણેન્દ્રિયના માધ્યમથી એ બોધ થતો નથી. પરંતુ અનુમાન જ્ઞાન આપણી પાસે હોવાથી બહારના ચિહ્નના માધ્યમથી અંદરના ચિહ્નની શ્રદ્ધા કરી અને પ્રેરણા લઈ અને એવી જાતિનો પ્રયોગ કરવાનો પુરુષાર્થ કરવો. આ છે આખો જૈન ધર્મ સાંભળવાની પદ્ધતિ. સમજ આવે છે? આ રીતે છે. પરંતુ આ જીવને શું થાય છે કે બાહ્ય લિંગ જો બાહ્ય લિંગ ધારણ કરી લે. કેવું હોવું જોઈએ મુનિ? આ ન કરે, તે ન કરે, જોઈને ચાલે. આ વાત બરાબર છે, પરંતુ એ તો બાહ્યમાં શીખવાની વાત છે. પરંતુ પછી એ ધારણ કરી લે. એ ધારણ કરી લે એ પ્રમાણે જ હું મુનિ છું, ક્યાંય નહીં, કોઈ બોલાવે તો પણ નહીં જવું એટલે નહીં જવું. એમ હું મુનિ છું એટલે એક જ વખત ભોજન લેવું, 2 વાર નહીં લેવું. કેમ કે હું મુનિ છું એમ છે? અરે મુનિરાજ હોય એને એક વારથી વધારે ભોજનનો ભાવ ન આવે, ક્રિયા નહીં. એને ક્રિયા ન કરે બલજબરીથી ખેંચી તાણીને કે નહીં હું મુનિ છું એટલે એક જ વાર ભોજન વધારામાં વધારે, હે ને? અથવા ન કરવું તો ન કરવું એમ કરીને ખેંચી તાણીને કરે તો એને શું કહેવાય છે? અતત્વ શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધા. એ ન વ્યવહાર શ્રદ્ધા. વ્યવહારમાં આ રીતે એકત્વ માને અને એવો વ્યવહાર હોય છે એમ બતાવ્યું ત્યાં શાસ્ત્રમાં. તો આને એ વ્યવહારમાં એવું શ્રદ્ધાન કરી લીધું, આ કરું તો શું થશે? મોક્ષ મળી જશે. એમ કરીને પીછી કમંડલ કોને ધારણ કર્યા? કોને પણ કેટલી વાર કર્યા? એમાં શબ્દ છે મેરુ પર્વતનો ઢગલો થાય એટલી વાર પીછી જાણકરણ કરી. દિગંબર, ખાલી દિગંબરની વાત તો શ્વેતંબરની નહીં, એ તો પાછી કેટલી અલગ ગલે લેજો.
તો પણ કાર્ય કેમ ના થયું? તો કહે છે કે આ એક અતત્વ શ્રદ્ધાન, વ્યવહાર શ્રદ્ધાન. તે વ્યવહાર તો હોય, એ વ્યવહાર ના હોય એમાં મોક્ષ માર્ગમાં સહચારી રૂપ ના હોય એમ બને નહીં. પરંતુ એને શું માની લીધું? આ રીતે પર્યાય દ્રષ્ટિ ખ્યાલ આવે કે નહીં? આ ન પર્યાય નું હોવું ન પર્યાય દ્રષ્ટિ નથી. આપણે પર્યાય દ્રષ્ટિના અભાવના પરિપ્રેક્ષમાં પર્યાયનો અભાવ ચાહીએ છીએ. મહેન્દ્રભાઈ, ભૂલ એ થઈ ગઈ. તો એટલા એ પર્યાય દ્રષ્ટિ થઈ જાય, પર્યાય પકડી અને કોઈ મતલબ કે ધર્મના નામે વ્યવહાર રૂપ પર્યાયને પકડી લે છે. એટલા માટે 3 વાતો મેં કહી, બરાબર યાદ રાખજો. કઈ 3 વાતો કહી? કે જે વ્યવહારને સર્વથા માનતો નથી તો નિશ્ચયાભાસ હોય જ નહીં. સર્વથા તો નિશ્ચયાભાસ. ઠીક છે, તો શું કરીશ? તો આ સ્વાધ્યાયમાં દેખાય છે શું છે? નિશ્ચય છે કે વ્યવહાર છે? સ્વાધ્યાયમાં બેસીને વ્યવહારને માનતું નથી. સ્વાધ્યાયમાં બેસીને સ્વાધ્યાય રૂપ ભાવ ને સ્વભાવ ન માન. એ તો પ્યોર સ્વાધ્યાય છે. પણ તું કહે છે કે સ્વાધ્યાય આદિ વ્યવહાર હોય જ નહીં, સર્વથા ના હોય. સર્વથા ત્યાજ્ય છે, પરંતુ હોય જ નહીં. ત્યાજ્ય છે નો શું કહેવાય છે? સ્વરૂપમાં રહેવું યોગ્ય છે. આખી વાત તમે એના મેલ કરજો, નહીં તો જીવે બસ છરવાડે તો એને ચલો આ બધું નહીં કરે તો પછી ક્યાં કરશે? આત્મામાં જતો રહે તો તમને હાર નમી નાખી બધા ભેગા થઈ. આત્મામાં તો જવાનું નથી. અને સ્વાધ્યાય તું ટાળવા અર્થે સ્વાધ્યાયમાં તને પ્રમાદ આજે લખ્યું બહુ સરસ. પહેલો શબ્દ આળસ, આળસ શબ્દ લખ્યો. સમજમાં આવે છે કે પ્રમાદ બહુ મોટો દુશ્મન છે કોઈ પણ ફિલ્ડમાં. બીજી બધી ચીજોનો રાગ વિશેષ હોય તો એવી વાત ગમાડી દે કે આજે તો ગુરુદેવ શું પ્રવચન કર્યું, જોરદાર પ્રવચન કર્યું. શું પ્રવચન કર્યું છે? સ્વાધ્યાય આદિ પણ શું છે? સ્વાધ્યાય આદિ પણ બંધનો ભાવ છે, હે ને? એને એ કેમ ગમ્યું? સ્વાધ્યાય બંધનો ભાવ છે અર્થાત તો એનાથી પણ કોઈ ઊંચી વાત કેવી હોય ને ત્યારે આ વાત મૂકવામાં આવે છે. સ્વરૂપમાં લીન થઈ જા, એ જ તારો ઉદ્દેશ છે. જયારે એ વાત કેવી હોય ત્યારે સ્વાધ્યાય તો શું એનાથી પણ નજીકની કરણ લબ્ધિ વાળા જે અપૂર્વ ભાવોને પણ ત્યાં બંધ ભાવ છે. પણ ઉપદેશમાં કેવી રીતની સ્ટાઇલ છે તમે સમજો, નહીં તો ભૂલ પડી જશે. કેટલી વાત કહી હતી કે વ્યવહારને સર્વથા ન માને તો નિશ્ચયાભાસ, વ્યવહારને પરમાત્માને વ્યવહારાભાસ, બંનેને સમાન રીતે ઉપાદેય માને તો વ્યાભાસ. અહીંયા કઈ વાત ચાલે છે મુખ્ય રૂપથી? નિશ્ચયની વાત આવે તો આત્માની જ વાતો કરે છે. અહીંયા તો બધા આત્મા આત્મા આત્મા. ખ્યાલ આવે કે નહીં? આત્માની પ્રશંસા, શુદ્ધાત્માની પ્રશંસા. અરે બીજું કહે શું તને? અનાદિથી તો મનુષ્ય છે, મનુષ્યનો વ્યવહાર છે. દયા પાડવી, બહારમાં કોઈને રોટલા આપવા, ને એ બધું મનુષ્ય વ્યવહાર છે. અને મહાવ્રત કરવો એ મોક્ષ માર્ગનો વ્યવહાર છે. બંને નિશ્ચય નથી. લોકમાં મદદ કરવી, કપડા લત્તાની, એ બધી મનુષ્ય વ્યવહાર છે. અને અનુવ્રત મહાવ્રત આદિ એ મોક્ષ માર્ગનો વ્યવહાર છે. ક્યાં ના છે નહીં? પરંતુ એ કરવા પાછળનો ઉદ્દેશ શું છે? શું કામ મહાવ્રત કર્યા? શું કામ ઘર છોડ્યું? શું કામ કપડા ત્યાગ્યા? શું કામ ભોજનમાં આટલી લિમિટેશન લાવી દીધી? શું કામ? શાના માટે? બધા શાના માટે કરવાનું? ખ્યાલ આવે છે કે નહીં? તો કે એમાં ઉપયોગને નિવૃત્ત કરી, જેટલો થઈ શકે ક્ષમતા નિવૃત્ત કરી અને સ્વરૂપ નિશ્ચય શુદ્ધાત્માની ચર્ચા માત્ર કરવાની નથી. શુદ્ધાત્મા સંબંધી વિશેષ જાણકારી લઈ અને એમાં અપનત્વ જાગૃત કરવું. આમાં ભેદ કરવાનો. અત્યારે જાણકારી લેવી, પછી ઘેર જઈને અપનત્વ કરવાનું.
ખ્યાલ આવે કે નહીં? અને જાણકારીની સાથે સાથે હું આવો છું એમ અંદરમાં વલણ બને અને પછી બહારની પ્રક્રિયાઓમાં રસ ઘટે, રાગની રુચિ મટે, તો મોક્ષ માર્ગ પ્રયોજનની સિદ્ધિ રૂપ સમ્યક દર્શન પ્રગટ થાય. આ રીતે સમ્યક દર્શન પ્રગટ થાય છે, નથી ન થાય. સમ્યક દર્શન પ્રગટ થાય એટલે શું? શુદ્ધોપયોગના કાલમાં, અર્થાત તો સ્વાદ લેતો પ્રતીતિ કરે છે, દેહ હું નથી એવો વિકલ્પ મટાડી અને નિર્ભયતાનો સ્વાદ લઈ અને દેહથી ભિન્ન પ્રતીતિ કરે છે. અને પછી એનો ઉપયોગ, શુદ્ધોપયોગ કાયમ ન રહે તો દેહ આદિ સંબંધી રાગને લઈને ઉપયોગ ત્યાં રમે તો પણ પ્રતીતિ તો એ જ છે કે આ હું નથી અને આ જે લક્ષ થયું છે રાગ છે. આ પરનું લક્ષ થયું છે રાગ છે, મારું સ્વરૂપ નથી. એમ અનાત્મા પણ એ આત્માને ભોગવે. એટલી બધી આ એક તત્વ, એક શબ્દમાં આટલો બધો માલ છે આમાં. પણ આ શું કરી લે છે? અતત્વ શ્રદ્ધાન જ રહે છે. જો જોરદાર વાત છે. વિષય ક્યાંથી ચાલુ થાય છે? કદાચિત સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રનો નિમિત્ત બની જાય તો ત્યાં તેમના નિશ્ચય ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી. હલાવે કે નહીં? નિશ્ચય ઉપદેશ એટલે શું? અરે વ્યવહારનો ઉપદેશ પણ શાના માટે આપ્યો હતો? નિશ્ચયમાં જવા માટે, વ્યવહારમાં ન અટકવા માટે. અને નિશ્ચયનો ઉપદેશ શાના માટે આપ્યો હતો? નિશ્ચયને વિષય વસ્તુમાં રમવા માટે. તો બંનેનો ઉપકાર શું થયો? શુદ્ધાત્માની દૃષ્ટિ કરાવી. બંનેની સ્ટાઇલ અલગ છે. પણ આજે શું કર્યું કે વ્યવહાર રત્નત્રય અર્થાત તો વ્યવહારના ઉપદેશમાં એકત્વ કરી લીધું અને ત્યાં અટકી ગયું. ઠીક છે, તમે કીધું છે ને, ગુરુદેવ કહેતા નથી કે 4-5 કલાકનો અભ્યાસ ન કરે તો સંસ્કાર પણ પડતા નથી. અને એ જ પ્રવચનમાં આવે હે ને, 4-5 કલાક અભ્યાસ કરે તેથી શું? ગુરુદેવ ભૂલી જતા હશે કે પહેલા જયારે શરૂઆતમાં હું સાંભળતો ને એ ખબર પડે નહીં તો આ વાક્યોમાં મેલ ખાતો નતો. પછી જયારે નયનો અભ્યાસ કર્યો, એમના કહેવા પાછળનો ઉદ્દેશનો જે ખ્યાલ આવ્યો એટલે જોરદાર ખ્યાલ આવ્યો. જોરદાર એમાં મજા આવી ગઈ કે આ તો કોઈ જુદી જગ્યાએ, મતલબ કે જે આપણે ક્યારે નથી પહોંચ્યા ત્યાં પહોંચાડવાની વાત છે. એને ક્યારે જોયું જ નથી સિદ્ધ સ્વભાવ, ત્યાં પહોંચાડવાની વાત છે. એ રીતે કહ્યું તો એક જ વાત, એક જ વ્યક્તિએ એક જ પ્રવચનમાં 2 વાત કહી કે ના કહી? તું 4-5 કલાક સ્વાધ્યાય કર ને સંસ્કાર પણ નહીં પડે તો એ શું છે? તો ઠીક છે, હવે 4-5 કલાક શું, અમે તો 10-12 કલાક, બસ 12 કલાક ઘણી વાર આવે. કાલ રાત્રિમાં લીધું તો આવેગ આવી જાય જીવને. વહીનો વેગ છે આ, એવો શબ્દ લખ્યો છે શાસ્ત્રમાં. ઘણી વાર પછી આમ મતલબ કે બરાબર પછી 10-15 કલાકનો અભ્યાસ ચાલુ કરી દે ને 15-20 દિવસ પછી ઠંડુ પડી જાય પાછું. ઘણી વાર એવું બને. ઘણી વાર વ્રત આદિ એટલા કરી નાખે ને પછી એમાંથી રસ, કેમ કે એ તો કશાય છે ને, એ કોઈ સ્વરૂપ થોડી હતું. માર્ગમાં આવવા વાળા સ્ટેશનો છે, રોકાવાનું એ વાસ્તવમાં મંજિલ નથી. એ આપણને સમજમાં આવવું જોઈએ. તો અહીંયા શું કરે છે કે એના ઉપર શ્રદ્ધાન કરી લે છે. મૂળ ભૂલ આ થઈ જાય છે. એ બધી ક્રિયાઓમાં એ સંતુષ્ટિ કરી લે છે. અને અહીંયા વ્યવહાર શ્રદ્ધાનમાં વ્યવહાર ધર્મની મુખ્યતા લીધી છે. સમજજો કે વ્યવહાર ધર્મ એટલે શું? એ ધર્મ તો છે નહીં, પણ જે ધર્મ પ્રગટ કરે છે એની સાથે એની લાઈફસ્ટાઈલ જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી, અર્થાત તો પૂર્ણતાના લક્ષી કદાચિત સ્વાધ્યાય આદિ કરે છે. જો પૂર્ણતા અર્થાત તો આત્માના લક્ષ વગરનું જે સ્વાધ્યાય હોય હે ને, એ તો હોનારત મચાવી દે છે. એ તો એ જીવને ક્યાંય પહોંચાડી દે છે. આત્માના લક્ષ વગરનું સ્વાધ્યાય. બુદ્ધિ તો આપણા બધાની જોરદાર છે. આ તો તમે આમાં પ્રવેશ કરો રાજેશભાઈ તો ખુલાસા તો કાંઈ નથી આપણે કરી રહ્યા, એનાથી જોરદાર ખુલાસા તમે કરવા લાગો. અને આત્માનું લક્ષ હોય નહીં તો કેવું થાય એ જીવ? તેથી આત્માનું લક્ષ ના તો બીજું શું લક્ષ હોય? આવું નિરૂપણ કોઈ વિદ્વાન ન કરી શકે. પરેશાન થઈ જાય, પરેશાન થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. પ્રવચનમાં બીજા દિવસે 4 જણા જ આવે તો પરેશાન થઈ જાય કે તને આત્માનું લક્ષ હોય ને શું? એકલો હોય સામે એક શ્રોતા હોય કે સ્વયં એકલો હોય તો પણ શું હે ને? આપણે તો 1 કલાકમાં ભાવ આવ્યો હતો કે ભાઈ રાગથી ભિન્ન આત્મા ખરેખર આ 5 ઇન્દ્રિયના વિષયોમાં ભટકવું થાય છે. ક્યાં સુધી એમાં રસ તો છે નહીં, એમાં કોઈ સુખ તો છે નહીં.
તો એ રીતે કન્ફેશન કરીને આગળ વધવા ફરીથી આત્માની વાતો ફરીથી વારંવાર લેવું પડે છે આને, નહીં તો નહીં થાય કાર્ય. એને એટલા બધા કઠોર અને એટલા બધા ઊંડા સંસ્કારો પડેલા છે ને કે જેથી એને એકવાર સાંભળીને થઈ જાય એવી યોગ્યતા વાળા જીવો હોય તો શાબાશ, કોઈ એની ના નથી હોય કોઈ, પરંતુ આપણે એ ક્વોલિટીમાં ન હોઈએ તો એના માટે આ બધા પ્રયોગો છે. પણ એ પ્રયોગોમાં એ તત્વ સ્વાધ્યાયમાં જે સંતુષ્ટ થઈ જાય, એમાં શ્રદ્ધાન કરી લે તો એની શું દશા થાય છે. જો ત્યાં જો મંદ કશાય હોય તથા વિષયની ઈચ્છા ઘટે તો થોડો દુઃખી થાય, ઘણો દુઃખી ના થાય એમ કેવું છે. હે ને, મતલબ સુખી થઈ જાય નથી કેવું, ગજબ છે. ખ્યાલ આવે કે નહીં? દુઃખ ઓછું થાય તો દુઃખ ઓછાના નામનું સુખ નહીં, તો કે નહીં દુઃખના અભાવનું નામ સુખ. ખ્યાલ આવે કે નહીં? એટલે અપેક્ષિત શાંતિ તમારે લાવવી પડશે. વાસ્તવમાં એ અતિન્દ્રિય આનંદ નથી. જેટલો રાગ હોય એટલું દુઃખ, ગુરુદેવની સ્ટાઇલ. જેટલો રાગ ના હોય એટલું સુખ. પણ જેટલો રાગ મંદ હોય એટલું સુખ, અને જેટલો રાગ તીવ્ર હોય એટલું દુઃખ, એમ નથી. આવો ખ્યાલ આવે કે નહીં? એમ છે નહીં. એકદમ આમ સ્પષ્ટીકરણ છે. રાગ મંદમાં ઓછું દુઃખ થાય છે, પરંતુ સુખી થાય છે એમ નથી. એ રીતે કહ્યું. એ પણ જો કેટલા કન્ડિશન, ઈચ્છા ઘટે તો, ઈચ્છા ન ઘટે તો. અને ત્યાં એક આપણે અત્યારે બીજો વિષય મૂક્યો ને કે કદાચિત કશાય તો મંદ હોય પણ મિથ્યા તો તીવ્ર હોય. એમાં દ્રવ્યલિંગી પૂર્ણ ઉભું કર્યું. આપણી કશા કેટલી મન છે અત્યારે, હે ને, મતલબ કોઈ બી એકદમ તરત ક્ષમા માગી લઈએ આ તે, તો પછી મિથ્યા તો તીવ્ર કઈ રીતે ત્યાં રાખીશું? જે તમે ક્ષમા માગી ને હેલા, એની ક્રેડિટ લેવાનો અંદર ભાવ આવે ને. 4 જણ જોવે, કાલે ભાઈ પ્રવચનમાં કહે, અને એમાં જે તમને આનંદ આવે એ શું છે? અને રાજુભાઈ માટે કહ્યું એનું હિંમતનગર નું કોઈ ઉદાહરણ, અને તમારું ન કહ્યું તો હમણાં કાલે જ ભૂલી જતા લાગે છે બહુ. અથવા મારા પ્રત્યે સ્નેહ નથી કે કાલે જ એમની સામે ક્ષમા માગી છે ને અમને મહિના પહેલા માગી હતી, તો એમનું કહ્યું ને મારું ન કહ્યું, એ શું છે? એ તીવ્ર મોહ. ક્ષમા માંગવાનો ભાવ વાસ્તવમાં શુભ ભાવ છે, ઉત્તમ ક્ષમા ધર્મ છે. રાગનો અભાવ થઈ જવું, દ્વેષનો ત્યાં અભાવ થઈ જવું, એનું નામ ક્ષમા છે. હેલા, દ્વેષ મંદ પડતા, હે ને, એને મતલબ ક્ષમા માંગવાનો ભાવ આવવો એ શુભ ભાવ છે. ઘણી બધી વાતો છે ભાઈ આની અંદર. જીવ અટકી જાય, એને ક્રેડિટ ચાલે. બહુ બધું મેં કે જો મેં આટલું બધું વાંચ્યું, અમે આટલું સાંભળીએ છીએ, અમે આટલું કરીએ છીએ. બોલે નહીં પણ અંદરમાં ક્રેડિટ નો ભાવ હોય છે. તો એ ગ્રહિત મિથ્યાત્વ, એ મિથ્યાત્વનું પોષણ કરે છે, નવું ગ્રહણ કરે છે. એ અતત્વ શ્રદ્ધા થઈ ગઈ. ગુરુદેવ કુગુરુ નું એ તો બહુ સ્થૂલ ગ્રહિત મિથ્યાત્વ છે. 7મા ગુરુસ્થાને ગુરુદેવે જાહેર કર્યું ગ્રહિત મિથ્યાત્વ નો અધિકાર છે. નવાઈ લાગે, નિમિત્તમાં સાચા તે શાસ્ત્ર ગુરુ, અને ગ્રહિત મિથ્યાત્વમાં મોટા ભાગે શું કહેવાય? કુદેવ કુગુરુ કુશાસ્ત્ર, એના અનુયાયીઓનો એ સંબંધી એમનું સન્માન કરવાનો ભાવ, એમની વાત સાચી લાગવી, એનાથી લાભ લાગવો, એ બધું શું છે? ગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત એટલે નવું ગ્રહણ કરવું. મિથ્યાત્વના પણ આ 2 પ્રકાર છે. મિથ્યાત્વ એક જ છે. મિથ્યાત્વ તો અગ્રહિત, અનાદિથી જે મિથ્યાત્વ ચાલે છે, પરને પોતાનું માનવું, પોતાના વિશે પરિચય નહીં હોવો, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ખોટું દર્શન, પોતાના સંબંધી ખોટું માન્યતા. હવે એ માન્યતાને કોઈના માધ્યમથી નવું પોષણ કરે, દ્રઢ કરે, એનું પોષણ કરે, તો એ શું થઈ ગયું? તો કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એના માટે સ્પેશિયાલિસ્ટ છે. કેમ કે સ્વયં એમને રાગમાં ધર્મ ગમે છે, અથવા પરદ્રવ્યને આધીન કરીને સુખી થવા માને છે, અને કોઈને કરાવવામાં અનુમોદના કરે છે. પણ સાચા દેવશાસ્ત્ર ગુરુને ત્યાં તો આ વાત છે ને. પરંતુ ત્યાં પણ આવીને પોતાની આદત છોડતો નથી. અને એમાં પણ જે જગ્યાએ પુણ્યની ચર્ચા હોય કે વ્યવહારની ચર્ચા હોય, તો વ્યવહારની ચર્ચા શાસ્ત્રમાં નિશ્ચયની દ્રષ્ટિ કરાવવા અર્થે અથવા નિમિત્તની દ્રષ્ટિ તોડાવવા અર્થે. હે
નિમિત્તની દ્રષ્ટિ થોડા વાર છે એટલે કે માની લો કે તમને જે તમારા પ્રત્યે જે બી ઉદય થયા, જે બી તમને બહારમાં ઘટનાઓ ઘટી, એ કોના કારણે થઈ છે? અને નિશ્ચયથી તો તમારામાં થઈ જ નથી એ નિશ્ચય. અને વ્યવહારમાં ભાઈ તારા કોઈ જૂના કર્મના ઉદયથી તારા સંયોગમાં આ બધી ઘટનાઓ ઘટી છે. જો આમ વ્યવહાર ખ્યાલ આવે તો બહારમાં જે પરદ્રવ્ય નિમિત્ત છે એના પરથી દ્રષ્ટિ હટી જાય. આને કરાયું તેને કરાયું એને હટી જાય. અને સ્વભાવ પર દ્રષ્ટિ કરે તો શું થઈ જાય? પર્યાય પરથી દ્રષ્ટિ હટી જાય. બહુ ઊંચી વાત છે ભાઈ. ટાઈમ થઈ ગયો, વિષય જોરદાર. હું રાગી હે ને, પર્યાય સહિત દ્રવ્યનો બોધ કરવો એ પ્રમાણ. હું રાગી તો એનાથી નિમિત્તની દ્રષ્ટિ છૂટે છે. અને એમાંથી એક અંશને મુખ્ય કરીને બોધ કરવો પર્યાયમાં રાગ, તો એ વ્યવહાર એમાં પર્યાયની દ્રષ્ટિ છૂટે છે. પર્યાયમાં રાગ છે, જતો રહેશે. સ્વભાવ રાગથી રહિત નિશ્ચયની વાત છે, એના દર્શન થાય છે. દરેક વસ્તુનું નિરૂપણ સ્વભાવમાં લઈ જવા માટે હોય તો એ નય પ્રમાણ નિક્ષેપ સમ્યક છે. આ એનો ચામ છે ભાઈ. એ રીતે હે ને. બાકી ચર્ચા નેક્સ્ટ શનિ. સહેજાનંદી
भगवान हमेशा प्रवचन सारा सर्ववाणी परिकाल स्वरूप अनंत अनंतकाय सद्गुरु प्रसन्नति भगवती मात सनातन जगत जय